કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ફ્લુઇડ મિકેનિક્સના નેક્સ્ટ લેક્ચર માટે ભેગા થયા છીએ, એટલે કે તરલના યાંત્રિક ગુણધર્મો માટે. જે લોકો આ વિડીયો જોવે છે ને એક રિક્વેસ્ટ છે, પહેલાંના બધા વિડીયો જોઈ લે ફ્લુઇડ મિકેનિક્સના, ત્યારબાદ જ આ વિડીયો જોવે, જેથી કરીને આગળના જે થિયરી છે એના બેઝિસ ઉપર, જે પણ ઇક્વેશન છે એના બેઝિસ ઉપર તમારા જેટલા પણ એમસીક્યુ છે ઓલરેડી કેલ્ક્યુલેટ કરાવેલા છે, તમારા માઇન્ડમાં એ કન્સેપ્ટ સમજાઈ જાય, જેથી કરીને તમે આ લેક્ચર્સથી ઇઝીલી તમે સોલ્વ કરી શકો અને તેને સમજી શકો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓલરેડી ઉત્પ્લાવક બળની ચર્ચા કરતા હતા. ઉત્પ્લાવક બળ, આર્કિમિડીઝનો સિદ્ધાંત, લોસ ઓફ ફ્લોટેશન, આ બધી ચર્ચા ઓલરેડી આપણે કરી હતી લોસ ઓફ ફ્લોટેશન સાથે. ડન. તેમાં આપણે ઇક્વેશન પણ જોયા હતા, રો એસ વીએસ ઇઝ ઇક્વલ ટુ રો એફ વીએફ. ડાબી બાજુ આપણે ચોખવટ કરીને કીધા હતા બધું જ લેવાનું, ઘન પદાર્થનું બધું જ કુલ લેવાનું. અહીંયા રો એફ કેટલું લેવાનું, તો કે પ્રવાહીની ઘનતા, એ તો ઓલરેડી અચળ જ રહેવાની છે, પણ વીએફ કેટલું લેવાનું એ મેઇન છે. તો કે પદાર્થ જે ડૂબેલો હતો ને એના દ્વારા જે પાણી ડિસ્પ્લેસ થયું છે ને, જે દૂર થયું છે ને, એનું જ કદ તમારે અહીંયા લેવાનું છે. એવું જ એક ઇક્વેશન તમારી પાસે શોર્ટકટ રો એસ એચએસ ઇઝ ઇક્વલ ટુ એચએફ રો એફ હતું. આ કન્ડિશન પણ હતી, શોર્ટકટમાં તમે આ ઇક્વેશનનો ડાયરેક્ટ યુઝ કરી શકતા હતા. ડન. તો અત્યારે એના જ કન્સેપ્ટથી આપણે લોકો એમસીક્યુ સોલ્વ કરવાનો છે. ત્યારબાદ આપણે નવા ટોપિક તરફ જઈએ છીએ. એમસીક્યુ કંઈક એવું છે, કોઈ એક પદાર્થનું દળ 100 kg અને ઘનતા 500 kg પર મીટર ક્યુબ છે, તે પાણીમાં તરે છે. હવે જો પદાર્થને ડૂબાડો હોય તો કેટલું વધારાનું દળ તમારે ઉમેરવું પડે કે જેથી કરીને પદાર્થ ડૂબે? કંઈક તમને ઓપ્શન આપેલા છે, તો ચાલો સોલ્વ કરીએ. તમારી પાસે એમ બરાબર 100 kg છે પદાર્થનું દળ અને એની ઘનતા 500 છે, તો ઓબ્વિયસલી એનું કદ મળી જશે. તો કે પદાર્થનું કદ V બરાબર M અપોન રો, 100/500, એટલે તમારી પાસે કંઈક આન્સર આવ્યો 0.2 મીટર ક્યુબ. ચાલો, ઓકે, ગુડ. તો કે વેઇટ ઓફ ધી દૂર થયેલા પાણીનું વજન કેટલું હશે, તો કે ઉત્પ્લાવક બળ જેટલું હોય. આપણે ચોખવટ કરીને જોયું હતું, આર્કિમિડીઝનો સિદ્ધાંત જ કહેતું હતું ઉત્પ્લાવક બળ કેના જેટલું હોય, કે જો પદાર્થ ડૂબેલો છે એ પદાર્થ દ્વારા જેટલું પણ પાણી ડિસ્પ્લેસ થયું હશે ને દૂર થયું હશે ને એના વજન બળ જેટલું જ ઉત્પ્લાવક બળ હોય. તો ઉત્પ્લાવક બળ બરાબર તો રો વી જી થાય ને, રો વી બરાબર એમ કહેવાય કે ના કહેવાય, એમ ઇન્ટુ જી થાય કે ના થાય? તો અહીંયા એ જ કર્યું મેં, રો 10⁻³ પાણી છે, વી અહીંયા ઓલરેડી ગોતલેલું હતું, એટલે 200 જી, એટલે આને એમજી સાથે સરખાવો તો એમ બરાબર કેટલા આવ્યા? 200 આવ્યા. ઇન શોર્ટ તમે એમ કહી શકો ને કે કેટલું પાણી દૂર થયું હશે, કેટલા દળનું પાણી દૂર થયું હશે, તો કે 200 kg દળનું પાણી છે ને એ દૂર થયું હશે. તો ઓબ્વિયસ છે પાણીનું દળ આટલું છે, પદાર્થનું દળ 100 kg છે, તો પદાર્થની અંદર હજી વધારાનું દળ કેટલું ઉમેરો કે જેથી કરીને ડૂબી જાય? તો કે આ બેન તફાવત જેટલું. પાણીનું દળ 200 kg છે, પદાર્થનું દળ તમારી પાસે 100 kg છે, 200 - 100 કરો એટલે 100 kg. એટલે કોઈ પણ પદાર્થ છે 100 kg દળના પદાર્થે દૂર થયેલા પાણીનું દળ કેટલું હતું, તો કે 200 kg દૂર કર્યું. અને હવે તમે વધારાનું 100 kg તમે નાખો ને તો બંને બેલેન્સ થઈ જશે અને આ પદાર્થ છે એ ડૂબી જશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં, આ કન્સેપ્ટ ભૂલાય નહીં. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો કે આ જગ્યાએ મેં પાણીનું પહેલાં પદાર્થનું કદ શોધ્યા બાદ મેં દૂર થયેલા પાણીના વજન બળ ઉપરથી આપણે એમજી સાથે સરખાયું, તો અહીં એમ બરાબર તમારી પાસે કંઈક 200 kg આવ્યા. તો કે બંનેના તફાવત જેટલું દળ તમે પદાર્થમાં ઉમેરો ને તો પદાર્થ ડૂબી જશે. એટલે અહીંયા તમારી પાસે કેટલું દળ ઉમેરવું જોશે? 200 - 100 બરાબર કેટલું વધ્યું તમારી પાસે? 100 kg. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ચાલો, ઓકે, ગુડ. આમ આગળ વધીએ. ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે અત્યાર સુધી જે પણ ચર્ચા કરેલી હતી ને, અત્યાર સુધીની જે પણ ચર્ચા થયેલી હતી એ ફ્લુઇડ સ્ટેટિક્સની થયેલી હતી, જ્યાં પ્રવાહી સ્થિર હતું. આ પાત્રની અંદર રહેલું પ્રવાહીમાં પાત્ર ખુદ ગતિ કરતું એ વસ્તુ તો જુદી છે, પણ હવે પ્રશ્ન એવો છે કે પ્રવાહી ખુદ ગતિ કરે એટલે કે તરલનું વહન થાય, ત્યારે શું હોય? એને તમે ફ્લુઇડ ડાયનેમિક્સ બોલો છો. આ ચેપ્ટરનો બીજો પાર્ટ, જેની અંદર ઘણા બધા નિયમો છે. ટોરિસિલીનો સિદ્ધાંત, બર્નોલીસનો નિયમ, વિસ્કોસિટી, સ્નિગ્ધતા બાદ રેનોલ્ડ્સ નંબર, આટલા ટોપિક ઓલરેડી આમાં કવર કરવાના છે આપણે. ત્યારબાદ તો કેપિલરી રાઇઝ અને કેપિલરી ફોલ આવી જાય છે અને બૂંદ અને પરપોટાનો છેલ્લો ટોપિક વધશે. ડન. તો અહીંયા તમારી પાસે ફ્લુઇડ ડાયનેમિક્સની અંદર તરલનું વહન થાય છે. એ તરલના વહન માટે આપણે અહીંયા આદર્શ પ્રવાહી ધારેલું છે. તો કે પહેલી વસ્તુ, આદર્શ પ્રવાહી કોને કહેવાય?
તો કે અહીંયા આટલી વસ્તુ કન્સિડર કરેલી જ છે કે અહીંયા જે ફ્લુઇડ ફ્લો થાય છે ને, એટલે કે તરલનું જે વહન થાય છે ને, એમાં આદર્શ પ્રવાહી જ છે. તો કે આદર્શ પ્રવાહી કોને કહેવાય? તો પેલું એ અદબનીય હોય. એનો મતલબ એવો થયો અદબનીય કે ઘનતા બદલાવી ના જોઈએ, ઘનતા કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. ડન. પછી એમ કીધું છે સ્નિગ્ધતા ધરાવતું ન હોવું જોઈએ, એટલે કે એના બે સપાટી અને બે લેયર વચ્ચે છે ને ઘર્ષણ ન થતું હોવું જોઈએ. ઘર્ષણના કારણે ઉર્જાનો લોસ થાય, એટલે એ આપણે ગણતા નથી. અને ત્રીજું, એ ચાકગતિ થવી ના જોઈએ, ઇરરોટેશનલ હોવું જોઈએ, કે પ્રવાહી છે ને ફરતું ના હોવું જોઈએ, ઘૂમરી આકાર ના લેવું જોઈએ. એ પ્રવાહી સીધે સીધું વહન એનું થતું હોવું જોઈએ. આટલી કન્સિડરેશનને તમે છે ને આદર્શ પ્રવાહી બોલો છો. અદમનીય હોવું જોઈએ એટલે ઇંગ્લિશમાં છે ને બહુ સારી રીતે સમજી શકાય. ઇનકમ્પ્રેસિબલ, ઇનવિસ્કસ એન્ડ ઇરોટેશનલ. ડન. અહીંયા તમારી પાસે અદબનીય મીન્સ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ, નોન વિસ્કસ ફ્લુઇડ અને ઇરોટેશનલ ફ્લુઇડ એવું હોય ને, એને તમે આદર્શ પ્રવાહી બોલો છો. આપણા હરેક કન્સિડરેશનમાં છે ને આદર્શ પ્રવાહી જ છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. તો અહીંયા તમારી પાસે સૌથી પહેલી ફિઝિકલ પ્રોપર્ટી તરલનું સ્થિત વહન એટલે કે સ્ટેડી ફ્લો. સ્ટેડી ફ્લો કોને કહેવાય? અથવા તો એને તમે ધારારેખી જ વહન બોલો છો. ધારારેખી વહન કોને કહેવાય? તો કે અવકાશના કોઈ પણ બિંદુ પાસે જે પ્રવાહી પસાર થાય છે ને, એ બિંદુ પાસે પાણીના અણુના, હરેક પાણીના અણુના વેગ સમાન હોય ને, તો તેને ધારારેખી વહન કહેવાય. તો કે સર કોઈ એક પદાર્થ અહીંથી છે, અહીંથી 2 મીટર પ્રતિ સેકન્ડથી કોઈ એક પાણીનો અણુ ગયો ને અહીંયા એની વેગ કંઈ 3 મીટર પ્રતિ સેકન્ડ છે, તો આ બિંદુ પાસે જે પણ પાણીના અણુ પસાર થાય છે ને એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ જ છે. એટલે કે અવકાશના કોઈ પણ બિંદુ સાથે સમય સાથે પાણીનો વેગ બદલાતો ન હોય તેવા વહનને ધારારેખી વહન કહેવાય. આ યાદ રાખજો, ભૂલાય નહીં કે અવકાશના કોઈ પણ બિંદુ પાસે પસાર થતા પાણીના દરેક બિંદુનો વેગ સમય સાથે બદલાતો ન હોય તો તેવા વહનને તમે ધારારેખી વહન બોલો છો. આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત રહેવી જોઈએ. ડન. અને હંમેશા યાદ રાખજો કે અહીંયા હરેક વહન છે એ ધારારેખી વહન જ છે ને. બે ધારારેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદશે નહીં. જો છેદે તો આ બિંદુ પાસે તેના 2 સ્પર્શક મળે, એટલે કે એમ કહેવાય ને કે આ બિંદુ પાસે પાણીના 2 વેગ મળે, 2 દિશાના વેગ મળે, જે શક્ય નથી. એટલે 2 ધારારેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદશે નહીં. એટલે આ વસ્તુ યાદ રાખજો. ધારારેખી વહન કોને કહેવાય? તો અવકાશના કોઈ પણ બિંદુ પાસે પાણીના અણુનો વેગ સમય સાથે બદલાતો ન હોય તેવા વહનને સ્થિત વહન કહેવાય. અને 2 ધારારેખાઓ કદી એકબીજાને છેદે નહીં. છેદે તો એ બિંદુ પાસે તેના 2 વેગ મળે, જેથી કરીને એ શક્ય નથી. એક બિંદુ પાસે પાણીના કોઈ એક દિશાનો એક જ વેગ હશે. ધારો કે કોઈ એક ધારરેખા છે, ધારરેખાના કોઈ પણ બિંદુ પાસે પાણીનો વેગ હંમેશા એના સ્પર્શકની દિશામાં હશે. હંમેશા યાદ રાખો, ભૂલાય નહીં. કન્ફર્મ? આટલી વસ્તુમાં ડાઉટ નથી ને કોઈને? ઓકે, ગુડ. પછી એના જેવો ટોપિક હતો સાતત્ય સમીકરણ, જે મહત્વનો ટોપિક છે. કોઈ એક ક્રોસ સેક્શન છે, એટલે કે તમારી પાસે કોઈ એક અહીંયા એનો વેગ V1 છે પાણીનો, અહીંયા કંઈક આડછેદનું ક્ષેત્રફળ A1 છે, અહીંયા વેગ V2 છે, આડછેદનું ક્ષેત્રફળ A2 છે. તો અહીંયા તમે એમ કહી શકો ને AV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અથવા તો Q ઇઝ ઇક્વલ ટુ AV. આને કદ ફ્લક્સ પણ બોલો છો, સાતત્યતા સમીકરણ પણ બોલો છો, બંને કહેવાય. આનો મતલબ એવો થઈ ગયો AV બરાબર કોન્સ્ટન્ટ. એનો મતલબ એવો થઈ ગયો ને વેગ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ એરિયા, ક્ષેત્રફળ, અથવા તો એરિયા ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ વેગ, ગમે એમ લખી શકો છો. આનો મતલબ એવો થયો ક્ષેત્રફળ વધારે ત્યાં વેગ ઓછો, ક્ષેત્રફળ ઓછું ત્યાં વેગ વધારે. મોસ્ટ IMP કન્ક્લુઝન છે. જ્યાં ક્ષેત્રફળ નાનું છે ને ત્યાં વેગ વધારે હશે, જ્યાં ક્ષેત્રફળ મોટું છે ત્યાં વેગ કેવો હશે? તો કે પાણીનો વેગ ઓછો થઈ ગયો હશે. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર સતત ને સતત ચાલતી રહેવી જોઈએ, ભૂલાય નહીં. અથવા તમે એને બીજી રીતે લખી શકો છો A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2, જે ડાયરેક્ટલી આપણે MCQમાંનો યુઝ કરીએ છીએ. કોઈ એક છેડા પાસેનો વેગ આપેલો હોય, બીજા છેડા પાસેનો વેગ શોધવાનો હોય ત્યારે વધારે પડતું છે ને આપણે આ ઇક્વેશનનો યુઝ કરીએ છીએ A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. ને આની સાબિતી ઓલરેડી આપણે NCERTમાં જોઈ લીધેલી છે. મેં તમને કીધું હતું એક વખત NCERT વાંચી લેજો. આપણે અહીંયા સ્ટેટ બોર્ડ માટે ભણતા નથી, નીટ માટે ભણીએ છીએ, એટલે
થિયરી જોઈને કન્સેપ્ટ જોઈને આપણે સીધા એને એમસીક્યુ તરફ જઈએ છીએ. ડન. સો અહીંયા તમારી પાસે સાતત્ય સમીકરણ એવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ક્યુ બરાબર એવી, પણ આનું કન્ક્લુઝન છે શું? તો કે સર એરિયા જેટલો વધારે ને એટલો વેગ ઓછો, એટલે કે જ્યાં એરિયા વધારે હશે ત્યાં વેગ ઓછો હશે, જ્યાં એરિયા ઓછો હશે ત્યાં વેગ વધારે હશે. ને આપણે એને બહુ સારી રીતે લખી શકીએ છીએ A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2, જે તમારું સાતત્યતા સમીકરણ છે. ચાલો આના બેઝિસ ઉપર આપણે એમસીક્યુ કેલ્ક્યુલેટ કરીએ. સાવ સહેલા એમસીક્યુથી શરૂઆત કરીએ. કંઈક તમારી પાસે ક્રોસ સેક્શન છે, તમારી પાસે સહેલો છે સાવ. અહીંની ત્રિજ્યા કંઈક 1 mm છે, અહીંની ત્રિજ્યા કંઈક 1 mm છે, અહીંની ત્રિજ્યા કંઈક 2 mm છે, અહીંયા વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. તો અહીંનો વેગ કેટલો? તો કે કાંઈ નથી, સાવ સહેલો એમસીક્યુ તમે દીધો. ચાલો બેઝિક છે એટલે સહેલું કીધું. અહીંયા તમે ડાયરેક્ટલી ગણી શકો ને A1V1 બરાબર A2V2, એ બરાબર પાઈ આર સ્ક્વેર થાય એટલે પાઈ આર કેટલું છે અહીં 1 mm એટલે 1 સ્ક્વેર, ને વેગ કેટલો છે 2. A2 એટલે પાઈ R2 સ્ક્વેર એટલે પાઈ R2 એટલે 2 mm છે, બંને બાજુ mm છે એટલે કાંઈ બદલાવાની જરૂર નથી ને મીટરની અંદર. ડન. ઇન્ટુ V2, ડન. ઇન્ટુ V2, ડન. V2 શોધવો છે તો અહીંયા 2 ને અહીંયા કેટલા આવ્યા 4, તો V2 બરાબર 2/4 એટલે 1/2 એટલે કેટલો આવ્યો વેગ તમારી પાસે 0.5 મીટર પર સેકન્ડ. સાવ સહેલું થઈ ગયું ને. જ્યારે કોઈ એક છેડા પાસેનો વેગ આપેલો હોય ને કોઈ એક બીજા છેડા પાસેનો વેગ તમારે શોધવાનો હોય ત્યારની કન્ડિશનમાં તમે છે ને સાતત્યતા સમીકરણનો યુઝ કરો છો. વધારે પડતા તમે ત્યારે જ સાતત્યતા સમીકરણનો યુઝ કરો છો. આની ઉપર એક બહુ સરસ એમસીક્યુ છે આપણી પાસે, બહુ મસ્ત એમસીક્યુ છે. કોઈ એક સિલિન્ડર પિસ્ટન એરેન્જમેન્ટ છે. આ ડાયામીટર તમને સિલિન્ડરનો કંઈક આપેલો છે 8 mm, અને આ પિસ્ટન છે ને અંદરની બાજુ 0.25 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. જ્યાંથી પાણી બહાર આવે છે ને ત્યાંનો ડાયામીટર કંઈક 2 mm છે. આ ઊંચાઈ કંઈક 1.25 મીટર છે. તો અહીંથી જે બહાર આવતું પાણી છે ને એ કેટલું સમસ્થિતિ જ દૂર પડશે, એટલે અવધિ ગોતવાની છે. રેન્જ તમે બોલો છો જેને તમે, કે એક સિલિન્ડર પિસ્ટન એરેન્જમેન્ટ છે. પિસ્ટન એની અંદર 0.25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. આ ડાયામીટર આ બાજુના સિલિન્ડરનો 8 mm છે. જ્યાંથી પાણી બહાર નીકળે છે ત્યાંનો ડાયામીટર તમને 2 mm આપેલ છે. હાઇટ તમને 1.25 આપેલ છે. તમને ગોતવાનું શું કીધું છે? પાણી અહીંથી બહાર નીકળ્યા પછી, કારણ કે પાણી અહીંથી ફોર્સથી બહાર નીકળશે ને, અહીંથી નીકળ્યા પછી કેટલું સમસ્થિતિ જ અંતર કાપીને પડશે, એટલે આ અંતર ગોતવાનું છે. ઇનશોર્ટ અવધિ બોલો કે રેન્જ બોલો એ ગોતવાનું છે. કંઈક ઓપ્શન આપેલું છે 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર. ક્વેશ્ચન સમજાઈ ગયો? ડાઉટ આમાં કોઈને? નહીં. સર અહીંનો ડાયામીટર છે, આનો વેગ છે. અહીંનો ડાયામીટર છે અને આનો વેગ નથી, તો અહીંનો વેગ મળી જાય. એક છેડા પાસેનો વેગ આપ્યો હોય બીજા છેડા પાસેનો વેગ ગોતવાનો હોય તો કયું સમીકરણ યુઝ થાય? તો કે સર A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2. ડન. ચાલો ઓકે ગુડ. તો A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2, A ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. ડન. તમારી પાસે π/4d² છે, અથવા તો પાઈ આર સ્ક્વેર તમે ડિફાઇન કરશો π/4d² થશે. અહીંયા પાઈ આર સ્ક્વેર લખાઈ ગયું, π/4d², પણ π/4 તો π/4 તો કેન્સલ થઈ જવાના છે ને. ઓકે ગુડ. એટલે અહીંયા મેં by4 લખતા ભૂલાઈ ગયેલું હતું. ડાયામીટર આપેલો છે 8² અને વેગ આનો કેટલો કીધો છે? તો કે એનો 0.25 કીધો છે આ બાજુનો. અહીંયા તમારી પાસે π/4 આવશે. હા, π/4d² ક્ષેત્રફળ છે. π/4 તો બે સાઈડથી કેન્સલ થયા. ડી એટલે અહીંનો ડાયામીટર કંઈક તમારી પાસે 8 mm છે, અને અહીંનો ડાયામીટર કંઈક તમારી પાસે 2 mm છે. અહીંનો વેગ તમારી પાસે 0.25 છે, આનો વેગ નથી, એટલે તમે ઇઝીલી તમે એનો સોલ્વ કરી શકશો. અહીંયા તમારી પાસે શું હોય? π/4 કેન્સલ, એટલે હું હવે પાછું લખતો નથી, કેન્સલ થયા. તો અહીંયા 8 વર્ગ 64, 0.25 એટલે 1/4, 2 વર્ગ 4 ગુણ્યા V2. ડન. તો અહીંયા તમારી પાસે 4 × 4 16, એટલે 64/16, એટલે તમારી પાસે 16 ચોક 64 થાય, એટલે V2 બરાબર 4 મીટર પર સેકન્ડ આવ્યું. એનો મતલબ સર અહીંયા 0.25 છે ને અહીંથી બહાર નીકળતા પાણીનો વેગ કાંઈક તમારી પાસે 4 મીટર પર સેકન્ડ છે. અહીંયા 0.25 મીટર પર સેકન્ડ છે. ડન. આટલી વસ્તુ ડાઉટ કોઈને? નો સર. બીજા છેડેથી પાણીનો વેગ કેટલો થાય ને એટલું મળી ગયું. તો કે સર આ અંતર કેટલું હોય? તો વેગ બરાબર અંતરના છેદમાં સમય થાય કે ના થાય? સમસ્થિતિ જ અંતર છે, એટલે x દિશાનો વેગ ઇઝ ઇક્વલ ટુ x/t થાય કે ના થાય? તો અહીંયા તમારી પાસે રેન્જ એટલે x ગોતવું છે, એટલે x ઇઝ ઇક્વલ ટુ vx × t લખી શકું. x દિશાનો વેગ
ગુણ્યા ટી. એક્સ દિશાનો વેગ તો મળી ગયો ને, પાણી અહીંયા સમસીતે જ બહાર આવતી હશે ને, એટલે કે અહીંયા 4 મીટર પ્રતિ સેકન્ડ છે. એક્સ દિશાનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા ઓલરેડી ગોતી લીધું આપણે. સો ધેટ્સ વાય વીએક્સ ઇન્ટુ ટી. તમારી પાસે રેન્જ અવધિનું ઇક્વેશન કંઈક આવું થયું, વીએક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે પ્રશ્ન એ છે કે ટી નથી, વીએક્સ છે. વીએક્સ કેટલો છે તો કે 4 મીટર પ્રતિ સેકન્ડ. તો ટી નથી તો કે વાય દિશાના સમીકરણમાંથી ટી મળી જાય, અચળ પ્રયોગી ગતિના સમીકરણમાંથી. પાણી અહીંથી પડશે એટલે મુક્ત પતન કરશે કે નહીં કરે? તો કે અહીંયા વાય ડાયરેક્શનમાંથી, તો કે વાય દિશાની અંદર શરૂઆતનો વેગ એનો 0 છે. હા કે ના? શરૂઆતનો વેગ અહીંયા 0 થશે, વી વાય ઇઝ ઇક્વલ ટુ 0. પ્રવેગ કેટલો છે? પ્રવેગ તો કે જી જેટલો, પણ એ નીચેની બાજુ પડે છે એટલે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશ. અને અંતર કેટલું કાપે છે? -1.25 નીચેની બાજુ છે ઋણ વાય અક્ષમાં, એટલા માટે બંને માઇનસ લીધા. બંને પ્લસ પણ લઈ શકો છો. જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને અંતર કેટલું છે? 1.25. એટલે વાય દિશાનો પ્રવેગ -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને અંતર કેટલું કાપ્યું છે? -1.25 મીટર. સમય ગોતવાનો છે તો અચળ પ્રયોગી ગતિનું સમીકરણ છે તમારી પાસે s ઇઝ ઇક્વલ ટુ vyt પ્લસ 1/2at² vyt 0 એટલે આ નીકળી ગયો. s ઇઝ ઇક્વલ ટુ અથવા તો x ઇઝ ઇક્વલ ટુ છે, અહીંયા મેં s લખ્યું છે, vy 0 એટલે આખી ટર્મિનલ 0 થઈ ગઈ, 1/2at². એટલે અહીંયા s કેટલું અંતર કાપ્યું? ઋણ વાય દિશામાં 1.25 એટલે માઇનસ લખ્યું મેં દિશા સાથે. જી -10 લીધો, નીચેની બાજુ પડે છે એટલા માટે. જો તમે બંને બાજુ પ્લસ કન્સિડર કરો તો ઉપરની બાજુ બંને તમે માઇનસ કન્સિડર કરી શકો. ડન. એટલે અહીંયા તમારી પાસે -1.25 -10 ઇન્ટુ t², ને કરતા બનાવો તો 2 ગુણ્યા 1.25/4 એટલે તમારી પાસે 1/4 એટલે સમય આવ્યો t² બરાબર 1/4. તો t ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે? 1/2 સેકન્ડ. ઇન શોર્ટ આનો મતલબ શું થયો? પાણી છે ને અહીંથી અહીંયા સુધી અહીંયા અંતર ગતિ કરે છે ને, તો વાય દિશાનું અંતર કાપવા માટે આટલું આમાંય ગતિ કરે છે ને ભેગું આમાંય ગતિ કરે છે. એટલે આ તમને સમય કયો મળ્યો? અહીંયા પહોંચ્યું ત્યારનો સમય કેટલો થયો? તો કે 1/2 સેકન્ડ. આટલું અંતર કાપ્યું ત્યારે ભેગું આટલું અંતર કાપી લીધું છે ને પાણીએ. એટલે હકીકતે અહીંયા પહોંચવા માટેનો જ સમય મળ્યો, કારણ કે પાણી જેટલું આમ જતું ગયું ને એટલું જ એને આટલું અંતર કાપ્યું. જેમ આમ જતું ગયું એમ વાય દિશામાં નીચે આવતું ગયું. એટલે અહીંયા પહોંચ્યો ત્યારે વાય દિશાનું અંતર એટલું જ કાપ્યું તો નહોતું કાપ્યું. એટલે તમને સર આ તો વાય દિશામાં પાણી પડ્યું એનો વેગ મળ્યો, પણ પાણી થોડું આમ પડે છે, પાણી તો આમ પડે છે. પાણી ક્યાં આમ પડે છે? એટલા માટે તમારી કન્ડિશન આ થઈ. ડન. એટલે તમને અહીંયા પહોંચવા માટે પાણીનો સમય મળ્યો. એ કેટલો મળ્યો? તો કે સર 1/2 સેકન્ડ. તો કે સર આ ઇક્વેશનની અંદર vxi છે, x દિશાનો વેગ 4 અને ડેલ્ટા ટી કેટલું મળ્યું? તો કે 1/2 સેકન્ડ. અહીંયા 2 મીટર આન્સર આવે તમારો. 2 મીટર આન્સર આવશે. એટલે ફ્રોમ ધી ઇક્વેશન 1 રેન્જ x દિશાનો વેગ 4 ડેલ્ટા ટી સમય અહીંથી આમ પહોંચ્યું એટલે અહીંયા જ તમારો આ જ અંતર કાપ્યું ને, પાણી અહીં પહોંચ્યું એટલે વાય અંતર કપાઈ ગયું, ભેગું એક્સનું અંતર કપાઈ ગયું. એટલે ટોટલ અહીંયા પહોંચવા માટેનો જ તમને સમય મળ્યો 1/2. અહીંથી તમે 2 કેન્સલ થયા એટલે તમારી પાસે કેટલા મળ્યા? 2 મીટર. અવધિ તમારા માટે 2 મીટર મળી. એટલે કંઈક તમારી પાસે ઓપ્શન નંબર બી આપણી માટે સાચો છે. મસ્ત સમ છે. સાતત્યતા સમીકરણ અને અચળ પ્રયોગી ગતિના સમીકરણનો યુઝ કરીને મેં ઓલરેડી MCQ બનાવેલો છે. ડન. ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ. સરસ. ચાલો ત્યારબાદ આપણી પાસે કંઈક એવો MCQ છે, કોઈ એક નળમાંથી પ્રવાહી વહે છે, નળનો અંદરનો વ્યાસ એટલે જ્યાંથી પડે છે એની અંદરનો વ્યાસ 8 × 10⁻³ મીટર છે. ત્યાંથી નીકળતા પ્રવાહીનો વેગ 0.4 મીટર પર સેકન્ડ છે. હવે ત્યાંથી 2 × 10⁻1 મીટરના અંતરે કેટલા વ્યાસમાંથી પાણી બહાર આવશે? કંઈક વ્યાસ આપેલા છે તમને તમારી પાસે, તો સાવ સહેલું છે. તમારી પાસે નળ છે, તમારી પાસે જો આ રહ્યો નળ છે કે નહીં સર? યસ સર. અહીંયા કંઈક ક્રોસ સેક્શન છે, અહીંનો વેગ કંઈક દીધેલો છે, આનો વ્યાસ કંઈક દીધેલો છે, જો આ રહ્યો. અને ત્યાંથી કોઈક ચોક્કસ અંતર એટલે h બરાબર 2 × 10⁻1 મીટર એટલે 0.2 લખી શકું. ત્યાં છે ને નળ પૂરો નથી થતો, પણ એ કેટલા આડછેદના વ્યાસમાંથી પાણી બહાર આવશે એ ગોતવાનું છે. તો પાણી નીચે પડે છે, અચળ પ્રયોગી ગતિનું સમીકરણ લાગુ પડશે. તો અહીંયા v2² - v1² બરાબર 2x. તો v2² બરાબર v1² + 2gh લખી શકું. 2gh એટલી હાઇટ
એક્સ અંતર એટલે હાઇટ થઈ કે ના થઈ? યસ સર. તો અહીંયા V2 ને કરતાં બનાવ્યો તો અંડર રૂટ બધું આવશે કે નહીં? V1 ખબર છે, આ રહી, G ખબર છે 10 છે, H ખબર છે, બધી ખબર છે. કિંમત મૂકશો એટલે V2 એટલે આ ભાગમાંથી બહાર આવતો વેગ તમારી પાસે કંઈક 2 મીટર પર સેકન્ડ થયો. અહીંનો વેગ ખબર હતી, અહીંનો વેગ મળી ગયો. આગળના સાતત્યતા સમીકરણ પરથી તમને ઇઝીલી ડાયામીટર મળી જશે કે નહીં મળી જાય? સાતત્યતા સમીકરણ શું? A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. ઇટ મીન્સ π/4 d1 સ્ક્વેર ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ π/4 d2 સ્ક્વેર ઇન્ટુ V2. તો અહીંયા તમારી પાસે π/4 કેન્સલ થયા. d1 સ્ક્વેર, d1 ઓલરેડી આપેલો છે રકમમાં, V1 0.4, d2 સ્ક્વેર ગોતવાનો છે, કેટલા વ્યાસમાંથી પાણી બહાર આવશે એ તો ગોતવાનું છે. અને ત્યાંનો વેગ અહીંયા કોઈ તો આપણે 2 મીટર પર સેકન્ડ છે. ડન. તો d2 સ્ક્વેરને કરતાં બનાવો. પહેલાં આ સોલ્વ કરો. પહેલાં તમે છે ને આને સોલ્વ કરશો. કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની છે. કેલ્ક્યુલેશન માટે હું ટાઈમ નથી આપતો. કેલ્ક્યુલેશન જાતે કરજો તો અહીંયા d2 ઇઝ ઇક્વલ ટુ કંઈક આન્સર આવશે 3.6 × 10⁻³ મીટર. પહેલાં અચળ પ્રવાહી ગતિના સમીકરણો પરથી વેગ ગોઈતો. ડન. વેગ મળી ગયો અચળ પ્રવાહી ગતિના સમીકરણ પરથી. પછી સાતત્યતા સમીકરણ ઉપરથી મેં ડાયામીટર ગયું હતું, કારણ કે સાતત્યતા સમીકરણનો ડાયરેક્ટ યુઝ કરો તો વેગ અને ડાયામીટર બે અનનોન ફિઝિકલ પ્રોપર્ટી હોય જે કોઈ દિવસ મળે નહીં. એક જ અનનોન ફિઝિકલ પ્રોપર્ટી હોય તો જ તમને મળે. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં બેસી ગઈ? કન્ફર્મ? આમાં ડાઉટ નથી ને તમને લોકોને? ડન. ઓકે ગુડ. MCQ સહેલો હતો, એમાં કંઈ વાંધો નથી. ડન. તો અહીંયા સર તમે તો આગળના MCQમાં G નીચે માઇનસ લીધો હતો તો HI માઇનસ જ આવે ને? બંને માઇનસ લ્યો તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ નહીં થઈ જાય? બેના ગુણાકારમાં G માઇનસમાં લ્યો, હાલો -10. HI કેટલું છે? -0.2. માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. લ્યો, કાંઈ વાંધો નહીં. સર પાણી નીચે પડે છે, ઋણવાય દિશામાં નીચે પડે છે એટલે G માઇનસમાં લીધો. લ્યો, કશો વાંધો નહીં. માઇનસ માઇનસ ત્યાં પ્લસ જ થઈ જશે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો ગેલે ગેલે. ડન. ચલો, ઓકે ગુડ. ત્યારબાદ આપણી પાસે કંઈક એવો MCQ છે. કોઈ એક આદર્શ પ્રવાહી કોઈ એક પાઇપમાંથી પસાર થાય છે. તેના બંને છેડાના આડછેદના વ્યાસ અનુક્રમે 2.5 સેન્ટીમીટર અને 3.5 સેન્ટીમીટર છે. તો તેના છેડા પાસેના વેગના ગુણોત્તર શોધો. ઓબ્વિયસ છે, ડાયામીટર જુદો છે તો ક્ષેત્રફળ જુદું હશે, ક્ષેત્રફળ જુદું હશે તો વેગ જુદો હશે. તો એ બંને છેડાના વેગનો મારે ગુણોત્તર જોઈ છે. સાવ સહેલું છે. સાતત્યતા સમીકરણ યાદ છે? યસ સર, સાતત્યતા સમીકરણ યાદ છે. A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. બંને છેડાના વેગનો ગુણોત્તર એટલે V1/V2 કરો એટલે અહીંયા A2/માં શું આવી જાય? A1 આવી જાય. યસ સર. તો અહીંયા થઈ જશે ને? V1/V2 બરાબર A2/A1 ઇઝ ઇક્વલ ટુ π/4 d2 સ્ક્વેરના/π/4 d1 સ્ક્વેર. π/4 કેન્સલ. d2 સ્ક્વેર અપોન d1 સ્ક્વેર. d2 ને d1 બંને આવી પાસે 3.75 ભાગ્યા 2.5 એટલે અહીંયા તમે પોઈન્ટ ડિફાઇન કરશો એટલે 375 ભાગ્યા 100. 25/10 આવે એટલે 10/25. આવું થાય કે ના થાય? થાય સર. આ કેન્સલ થયું. ડન. તો અહીંયા તમારી પાસે કંઈક એવું આવ્યું 375 ભાગ્યા 250 તો 125 તેરી ને 125 દુ એટલે 3/2. એનો એ પાછો શું હતો? તો કે સર વર્ગ હતો ઓલરેડી. ડન. d2 અપોન d1 હોલ સ્ક્વેર છે ને, એનો હોલ સ્ક્વેર એટલે 9/4 થઈ જશે સોલ્વ. સાવ સહેલું છે. કન્ફર્મ. એટલે 9/4 એટલે 9/4 તમારી પાસે ફાઇનલ આન્સર મળે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? સહેલો MCQ છે. કન્ટિન્યુટી ઇક્વેશન ઉપરના આપણે લોકોએ છે ને MCQ કેલ્ક્યુલેટ કર્યા એટલે કે સાતત્યતા સમીકરણ પરથી. હવે એની જ સાથે સાથે આપણે લોકો બર્નોલિસનો સિદ્ધાંત સમજવાનો છે. બર્નોલિસ થિયરમ આપને બધાને ખબર છે. સાબિતી ઓલરેડી આપણે NCERTના ગુજરાત બોર્ડમાં કરી લીધી છે. બર્નોલિસ થિયરમની ચર્ચા કરીએ તો બર્નોલિસ થિયરમ પ્રમાણે તમારી પાસે કંઈક એવું હતું P પ્લસ ρgh પ્લસ 1/ρv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. P પ્લસ ρgh પ્લસ 1/ρv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. P શું છે? તો કે દબાણ છે. ρgh શું છે? તો કે સ્થિતિ ઉર્જા છે. ρgh શું છે? તો કે સ્થિતિ ઉર્જા છે. mghની જગ્યાએ ρgh આવી ગયું ને તમારી પાસે, કારણ કે અહીંયા પ્રવાહી છે. પ્રવાહીની ટર્મિનોલોજીમાં હંમેશા યાદ રાખજો આપણે ઘનતાને સ્વીકારીએ છીએ અને 1/ρv1 સ્ક્વેર બરાબર ગતિ ઉર્જા છે 1/mv સ્ક્વેરની જગ્યાએ. 1/ρv સ્ક્વેર એ તમારી ગતિ ઉર્જા છે. તમે આમ પણ લખી શકતા હતા ρg વડે ભાગ્યું તું બંને બાજુ. ρg વડે ભાગો તો અહીંયા તમારી પાસે ρgh વડે ભાગો છો તો ρg વડે ભાગો
તો અહીંયા તમારી પાસે ઇક્વેશન કંઈક બનશે P/ρg પ્લસ H પ્લસ v²/2g, અને કંઈક પ્રેશર હેડ કહેવાય, અને કંઈક વેલોસિટી હેડ કહેવાય. ડન. ચાલો એમાં તો નથી પડતા, એ આપણે માટે એ નામ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. આ પ્રેશર હેડ છે તમારી પાસે, આ વેલોસિટી હેડ છે. ડન. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. પણ આનો ઉપયોગો કઈ રીતે કરવાના છીએ તો કે P1 પ્લસ ρgh1 પ્લસ 1/ρv1² ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ ρgh2 પ્લસ 1/ρv2². કોઈ એક કન્ડિશન છે, અહીંથી હાઇટ કંઈક h1 છે, આની કંઈક હાઇટ h2 છે. તો આ બે બિંદુ પાસે મેં બર્નોલીસનું સમીકરણ લગાડ્યું P1 પ્લસ ρgh1 પ્લસ 1/ρv1². આ બિંદુ પાસે લગાડ્યું ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/ρgh2 પ્લસ 1/ρv2². એ રીતના મેં ઇક્વેશન લગાડ્યું, બંને બાજુ સરખાવ્યું. અહીંથી મહત્વનું એ છે કે બર્નોલીસનો ઇક્વેશન આપણને કંઈક રિઝલ્ટ એવું આપે છે જ્યાં વેલોસિટી વધારે હશે ને ત્યાં પ્રેશર ઓછું હશે, ને જ્યાં વેલોસિટી ઓછી હશે ત્યાં પ્રેશર વધારે હશે. કોઈ એક પ્લેન છે, પ્લેન ઓલરેડી અહીંયા ઉડે છે, તો એના એર લિફ્ટ, બર્નોલીસનો સિદ્ધાંત છે ને એર લિફ્ટ માટે જ ઉપયોગમાં આવે છે. ઉપરના છેડાની વેલોસિટી વધારે હોય તો દબાણ ઓછું હોય, નીચેના છેડા પાસે વેલોસિટી વધારે હોય, દબાણ વધારે હોય, એટલે નીચેની બાજુથી ધક્કો લાગે. એટલા માટે પ્લેન છે ને ઉપરની તરફ ગતિ કરે. ને પ્લેન જો સંતુલિત અવસ્થામાં હોય તો ઉપર ને નીચેનું દબાણ છે બંને બાજુ સમાન થવા જોઈએ. એટલે કે અહીંયા mg અને અહીંથી જે ઉપરનું અપલિફ્ટ ફોર્સ લાગે છે, ઉપર તરફ લાગતું બળ, જેને તમે હવા દ્વારા લાગતું ઉત્પ્લાવક બળ બોલો છો, એ બંને સમાન હોય ને એટલે પ્લેન સંતુલિત અવસ્થામાં એક જ સમસીધી ઊંચાઈ સાથે ગતિ કરે. હંમેશા યાદ રાખજો આ ટર્મિનોલોજી, આ ભૂલાવું ના જોઈએ કોઈ દિવસ, કે વેગ વધારે ત્યાં પ્રેશર ઓછું, ને વેગ ઓછો ત્યાં પ્રેશર વધારે. પ્રેશર વધારે ઇટ મીન્સ બળ વધારે, કારણ કે પ્રેશર વધારે છે એનો મતલબ એમ થઈને P ઇઝ ઇક્વલ ટુ AF/A. પ્રેશર વધારે છે તો બળ વધારે જ છે, આડછેદનું ક્ષેત્રફળ તો સમાન જ રહેવાનું છે ઉપર નીચેની બાજુ. ડન. સો એનો મતલબ એક વધારાનું બળ નીચેની બાજુ લાગે, જેને અપલિફ્ટ તમે બોલો છો, જેના કારણે પ્લેન ઉપરની તરફ ગતિ કરે. મેગ્નસ ઇફેક્ટ, બોલ, સ્પિન થતો બોલ કઈ રીતના ગતિ કરે, થોડુંક હવામાં સ્પિન થાય, થોડોક હવામાં ઉપરની તરફ જાય. એનું મૂળ કારણ આ જ છે, તે આપણે ઓલરેડી થિયરી સમજતા હતા ત્યારે ઓલરેડી જોયેલું હતું. મેગ્નસ ઇફેક્ટ, સ્પિન થતો બોલ હવાની અંદરને સ્પિન થયા વગરનો બોલ કઈ રીતના ગતિ કરે છે, આ બધી વસ્તુ છે ને આ સમીકરણને આભારી છે. આવશે તમારા માઇન્ડમાં રાખજો. બર્નોલીસના થિયરમનું ઉપયોગિતા પણ છે, વેન્ચુરીમીટર છે, ટોરિસેલીનો સિદ્ધાંત છે, એ આપણે નેક્સ્ટ જોવાના છીએ. પણ અત્યારે આ ઇક્વેશન યાદ રહી ગયું, P1 પ્લસ ρgh1 પ્લસ 1/ρv1² ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ ρgh2 પ્લસ 1/ρv2². જ્યાં વેગ વધારે ત્યાં પ્રેશર ઓછું, વેગ ઓછું ત્યાં પ્રેશર વધારે. આ શું તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. જો h1 ઇઝ ઇક્વલ ટુ h2 હોય, જો પ્લેન સમસીધી જ ગતિ કરતું હોય તો h1 ઇઝ ઇક્વલ ટુ h2 થઈ જાય. એનો મતલબ આ બંને નીકળી જશે, તો ખાલી આનો જ ઉપયોગિતા રહી. દબાણ અને તમારી વેલોસિટી કેટલી છે એના અનુસંધાનમાં તમને કંઈક ઇક્વેશન મળે. ડન. બર્નોલીસનો સિદ્ધાંત તમને બહુ સારી રીતે યાદ હોવું જોઈએ, ઇક્વેશન બહુ સારી રીતે યાદ હોવું જોઈએ, ક્યાં તેનો ઉપયોગ થાય છે. મેજોરિટી છે ને કોઈ પણ બે બિંદુ વચ્ચેનો દબાણનો તફાવત માપવા માટે છે ને વધારે પડતા બર્નોલીસ ઇક્વેશનનો યુઝ થાય છે. બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત માપવા માટે બર્નોલીસના સિદ્ધાંતનો છે ને આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આવશે તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. તો અહીંયા એવો જ એક MCQ છે તમારા પાસે, કાંઈક અહીંયા તમારી પાસે આ હાઇટ સમાન છે, અહીંનો કંઈક એરિયા 1 સેન્ટીમીટર સ્ક્વેર છે, અહીંનો કંઈક એરિયા 20 mm² છે, હાઇટ સમાન છે, h1 ઇઝ ઇક્વલ ટુ h2. અહીંથી પ્રવાહી કંઈક 10 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે જાય છે. તો તમને શું પૂછ્યું છે, જો અહીં 1200 kg પર મીટર ક્યુબની ઘનતા ધરાવતું પ્રવાહી એક બિંદુથી બે બિંદુ તરફ વહેતું હોય તો બિંદુ 1 અને 2 વચ્ચેનો દબાણનો તફાવત શોધો. મેં તમને હમણાં જ કીધું હતું ને, બર્નોલીસનું ઇક્વેશન દબાણના તફાવત માટે યુઝ થાય છે. તો દબાણનો તફાવત ગોતવાનો છે. કંઈક ઓપ્શન આપેલો છે 102 પાસ્કલ, 104 પાસ્કલ, 144 પાસ્કલ, 155 પાસ્કલ. તો અહીંયા વેગ ખબર છે તો અહીંનો વેગ ગોતવો જોશે ને. અહીંનો એરિયા ખબર છે, અહીંનો એરિયા ખબર છે, અહીંનો વેગ ખબર છે. સાતત્યતા સમીકરણ ઉપરથી અહીંનો વેગ મળી જાય,
A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2 ઉપરથી યસ સર મળી જશે. પણ તો અહીંયા હાઇટ સમાન છે એટલે બર્નોલીસનું ઇક્વેશન યુઝ કરો તો ρgh1 ઇઝ ઇક્વલ ટુ ρgh2 એટલે બેને કેન્સલ થઈ ગયા. તો અહીંયા વધ્યું શું? P1 પ્લસ 1/2 ρV1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 ρV2 સ્ક્વેર. આ ઇક્વેશન નંબર 1 કહી દીધું. કારણ કે અહીંયા V1 ખબર છે, V2 નથી ખબર. V2 ખબર પડે તો જ દબાણનો તફાવત મળે, બાકી ક્યાંથી મળે? તો V2 ક્યાંથી ગોતવો? તો કે સાતત્યતા ઇક્વેશન ઉપરથી. સાતત્યતા ઇક્વેશન શું છે? A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2. A1 તમને ખબર છે 1 સેન્ટીમીટર સ્ક્વેર, V1 10 સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે કંઈક યુનિટ બદલાવાની જરૂર નથી. A2 20 mm સ્ક્વેર છે, એને કન્વર્ટ કરી દીધું તો કે 20/100 સેન્ટીમીટર સ્ક્વેર. ડન. ઇન્ટુ V2 કન્ફર્મ થઈ ગયું. ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યું. ઓકે ગુડ. 1 mm બરાબર 10 સેન્ટીમીટર થાય ને, સેન્ટીમીટરનો સ્ક્વેર છે એટલે 10નો સ્ક્વેર એટલે 100 થયું. એ ખબર પડી ગઈ ને? ચાલો ડન. એટલી વસ્તુ યાદ રાખજો. V2 ને કરતા બનાવ્યો, V2 ને કરતા બનાવશો એટલે અહીંથી ગયા, એક બિંદુ ગયું એટલે 100/2 એટલે અહીંયા V2 બરાબર 50 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે જે અહીંયા 10 સેન્ટીમીટર પર સેકન્ડ છે તો અહીંયા વેગ કેટલો છે? 50 છે. વધી ગયો ને, કારણ કે એરિયા ઘટ્યો. સાતત્યતા સમીકરણ એમ જ કહે છે કે ક્ષેત્રફળ ઘટે ત્યાં વેગ વધે, ક્ષેત્રફળ વધે ત્યાં વેગ ઘટે. ડન. મળી ગયો. તો હવે કાંઈ નથી કરવાનું, P1 માઇનસ P2 ગોતવાનું હતું. અહીંયા P1 માઇનસ P2 કરો, P1 માઇનસ P2. તો અહીંયા શું થઈ જશે? 1/2 ρV2 સ્ક્વેર માઇનસ 1/2 ρV1 સ્ક્વેર. રો કોમન નીકળે, 1/2 રો કોમન નીકળે તો અહીંયા શું વધ્યું? V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. ડન. સો 1/2 ઇન્ટુ 1200 રો આપેલો છે. V2 50નો સ્ક્વેર માઇનસ 10નો સ્ક્વેર. તો અહીંયા તમે A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર જેવું થાય કે ના થાય? આ પદ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર, તો આના ભાગ પડે. A પ્લસ B, A માઇનસ B પડે કે ના પડે? તો કે અહીંયા ભાગ પાડી દો. 50નો સ્ક્વેર માઇનસ 10નો સ્ક્વેર બરાબર 50 માઇનસ 10 ઇન્ટુ 50 પ્લસ 10. આવી રીતના સોલ્વ થાય કે ના થાય? 50 પ્લસ 10 એટલે 60, 50 માઇનસ 10 એટલે 40. સેન્ટીમીટર સ્ક્વેરને તમે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરી દો એટલે 10⁻⁴ આવી જાય કે ના આવી જાય? આવી જાય કે ના આવી જાય? યસ સર આવી ગયું. ડન. આમાં ડાઉટ કોઈને? 50 સ્ક્વેર માઇનસ 10નો શું, કારણ કે વર્ગ હતું ને. ડન. એટલે અહીંયા તમને મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરમાં આખી ભૌતિક રાશિ મળી ગઈ. ડન. અહીંયા સ્ક્વેર આવશે એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. સેન્ટીમીટર સ્ક્વેરને તમે મીટર સ્ક્વેરમાં પણ સાથે કન્વર્ટ કરી દીધા એટલે 10⁻⁴. આ સમજાઈ ગયું ને? 50નો સ્ક્વેર કરવા ના જવાય તો લાંબા થઈ જાઓ, પછી આની બાદ બાકી કરો. ગમે ત્યારે ઉપદ આવ્યું 50 સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર તો 50 માઇનસ 10 ઇન્ટુ 50 પ્લસ 10 એવું કરી શકો કે ના કરી શકો? બસ એ જ કર્યું. 60×40 સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કર્યા 10⁻⁴. તો અહીંથી ઉડાડતા ગયા 10⁻⁴ છે. આ 1 2 3 4 4 મીંડા વયા ગયા, બધાનો ગુણાકાર કર્યો તો અહીંયા તમારી પાસે 2 2 જા એટલે અહીંયા કંઈક 36×4 આવ્યું તમારી પાસે. ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો, 36×4 એટલે તમારી પાસે ફાઇનલ આન્સર કેટલો આવ્યો? તો કે 144 પાસ્કલ. કેટલો આવ્યો તમારી પાસે ફાઇનલ આન્સર? 144 પાસ્કલ. ભૂલાય નહીં. ડન. બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત શોધવાનો હતો જે આપણે ગોતી લીધો. બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો હોય? તો કે 144 પાસ્કલ તમારી પાસે ફાઇનલી આન્સર આવ્યો. ડન. ચલો ઓકે ગુડ. હવે એના જેવો જ એક MCQ છે, પણ મસ્ત MCQ છે. NCERTમાં આના જેવો એક સમ આપણે કેલ્ક્યુલેટ કરેલો છે, પણ એને થોડોક બદલાવી દીધો છે. કોઈ એક પ્લેન ચોક્કસ ઊંચાઈ અચળ ઝડપે ગતિ કરે છે. તેની પાંખનું ક્ષેત્રફળ 25 મીટર સ્ક્વેર છે. જો તેની ઉપરની અને નીચેની પાંખની સપાટી પર પવનનો વેગ 270 કિલોમીટર પર અવર અને 234 કિલોમીટર પર અવર હોય તો પ્લેનનું દળ શોધો. અહીં એક વસ્તુ લખી લેજો, હવાની ઘનતા 1 kg/m³ લેવાની છે. આ લખી લેજો. ડનજી આપેલું છે 1550 kg, 1750 kg, 3500 kg અને 3200 kg હવાની ઘનતા આપેલી છે. ડન. આમાં ડાઉટ કોઈને? પ્લેનનું દળ શોધવાનું છે. ચાલો, તો સમસ્થિતિજ ઊંચાઈ ઉપર પ્લેન ગતિ કરે છે. પ્લેન છે એક સમસ્થિતિજ ઊંચાઈ ઉપર ગતિ કરે છે.
તો અહીંયા સર બંનેની હાઇટ સમાન થશે. હાઇટ સમાન થશે એટલે રોજી H1 ઇઝ ઇક્વલ ટુ રોજી H2 એ પદ કેન્સલ થઈ ગયું. એટલે તમારી પાસે શું આવ્યું? P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર. દબાણનો તફાવત ગોતો તો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. લખી શકાય કે ના લખી શકાય? હમણાં જ જોયું આપણે. લખી શકાય સર. 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. હવે તમારી પાસે V1 છે 234 કિલોમીટર પર, એને કન્વર્ટ કરી દો મીટર પર સેકન્ડમાં. એટલે કેટલા વડે ગુણવા પડે? 5/18. એટલે કંઈક આન્સર આવે 65 મીટર પર સેકન્ડ. V2 છે 270 કિલોમીટર પર અવર. 270 ગુણ્યા 5/18 કંઈક આન્સર આવે 75 મીટર પર સેકન્ડ. હવે પાંખનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો કે પાંખ તો બે હોય ને, એક પાંખનું ક્ષેત્રફળ 25 આપ્યું છે, તો બે પાંખનું ક્ષેત્રફળ કેટલું થાય? ટોટલ ક્ષેત્રફળ 50 મીટર સ્ક્વેર થાય. કારણ કે બંનેની નીચે કંઈક દબાણ લાગતું હશે ને, એક પાંખમાં દબાણ લાગે ને એક પાંખમાં ના લાગે એવું તો નહીં હોય. ડન. બે પાંખ છે એટલે ટોટલ એરિયા કેટલો થયો? કે 50 મીટર સ્ક્વેર થયો. હવે પ્લેન ઉપર લાગતું ઉપર તરફનું બળ કેટલું હોય? બળ બરાબર પ્રેશર ઇન્ટુ એરિયા. પ્રેશર ડિફરન્સ છે કે નહીં? પાંખની ઉપરના વેલોસિટી જુદી જુદી છે, આવી રીતના છે. તો પાંખની નીચેની વેલોસિટી જુદી છે, ઉપરની વેલોસિટી જુદી છે. વેલોસિટી જુદી છે તો પ્રેશર જુદું જુદું હશે ને, આપણે જોયું હતું. વેગ વધારે ત્યાં દબાણ ઓછું, વેગ ઓછું ત્યાં દબાણ વધારે. તો ઓબ્વિયસ છે તો અહીંયા તમારી પાસે પ્રેશર ડિફરન્સ રહેવાનો જ છે. પ્રેશર ડિફરન્સ છે એટલે F ઇઝ ઇક્વલ ટુ તમે આમ લખી શકો ડેલ્ટા P ઇન્ટુ એ. ડેલ્ટા P એટલે P1 માઇનસ P2 લખી શકો ઇન્ટુ એ. હવે P1 માઇનસ P2 ની જગ્યાએ શું લખી શકો જોવો તો? 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. હા કે ના? તો અહીંયા લખ્યું 1/2 રો V2 સ્ક્વેર માઇનસ રો V1 સ્ક્વેર ઇન્ટુ એ. બધી કિંમત છે મૂકી દીધી. ડન. સો અહીંયા તમે જુઓ તો પ્લેન કોઈ એક લેવલ ઉપર ગતિ કરતું હોય એટલે સમસીધી ઊંચાઈ ઉપર, તો એનો મતલબ શું થાય? ઉપર તરફનું બળ બરાબર વજન બળ હોય કે ના હોય? નીચેની બાજુ વજન બળ લાગે એટલું જ ઉપર તરફ બળ લાગતું હોય ને. પ્લેન ઉપર તરફ લાગતું બળ તો આ છે કે નહીં સર? છે સર. તો વજન બળ mg હોય કે ના હોય? યસ સર, mg હોય. ને ઉપર તરફ લાગતું બળ કેટલું? તો કે P1 માઇનસ P2 ઇન્ટુ એ. તમારામાંથી શું શોધવું છે? દળ શોધવું છે. તો જીને અહીંયા નીચે લઈ જાઓ એટલે P1 માઇનસ P2 અપોન G ઇન્ટુ એ. P1 માઇનસ P2 ની જગ્યાએ આખી કિંમત મૂકી શકું કે ના મૂકી શકું? મૂકી દો. G એટલે 10 લેવાનો છે એટલે 1/10 આખી કિંમત 1/2 ગુણ્યા રો. અહીંયા તમે યાદ રાખજો રો હવાની ઘનતા 1 kg પર મીટર ક્યુબ, ભૂલાય નહીં. અહીંયા 75 સ્ક્વેર માઇનસ 65 સ્ક્વેર ગુણ્યા 50. ડન. 1/G એટલે 1/10. P1 માઇનસ P2 બરાબર શું લખ્યું આખે આખું? 1/2 રો V2 સ્ક્વેર માઇનસ રો V1 સ્ક્વેર ઇન્ટુ એ. તો 1/2 રો એટલે 1 V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર 75 સ્ક્વેર માઇનસ 65 સ્ક્વેર ગુણ્યા 50. હવે મેં અહીંયા ગણતરી કરતાં શીખવાડ્યું જ ન શીખવાડ્યું? 75 સ્ક્વેર માઇનસ 65 સ્ક્વેર તો 75 ગુણ્યા 75 ના કરાય, અવયવ પાડી દેવાય ને. 75 પ્લસ 65, 75 માઇનસ 65 ગુણ્યા 50 એના છેદમાં 10 ગુણ્યા 2. ડન. ડાઉટ આમાં કોઈને નહીં ને? ડાઉટ 10 ગુણ્યા 2, 75 પ્લસ 65, 75 માઇનસ 65 ગુણ્યા 50. તો આનું તમે ભાગાકાર કરી નાખજો. સિમ્પલી આનો ભાગાકાર સહેલો છે. તો ગણતરી તમારી ઉપર રાખું છું એટલે ફાઇનલ આન્સર મળશે કંઈક 3500 kg. એટલે કે તમારા પ્લેનનું દળ કંઈક 3500 kg છે. આ ભૂલાય નહીં, બહુ મસ્ત MCQ છે. સમસીથી જ પ્લેન ઉડતું હતું એટલે રોજી H1 બરાબર રોજી H2 થાય. P1 માઇનસ P2 બન્યું. હવે એનો મતલબ એમ થયું કે ઉપર તરફ પ્લેન છે તો પ્લેન ઉપર તરફ લાગતું બળ કેટલું હોય? સર વેલોસિટી ઉપર નીચે જુદી જુદી છે, દબાણ જુદું જુદું હશે. દબાણ જુદું જુદું છે તેનો મતલબ એવો થઈ ગયો બળ F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P ઇન્ટુ એ થાય. તો અહીંયા ડેલ્ટા P બરાબર P1 માઇનસ P2 હોય એટલું જ બળ લાગતું હોય ને. પરિણામી દબાણ પ્લેન ઉપર લાગતું હોય તો અહીંયા P1 માઇનસ P2 ઇન્ટુ એ. તો કે સર પ્લેન સમસીધી જ ગતિ કરે છે એનો મતલબ એવો થઈ ગયો ને સમસીધી જ ઊંચાઈ ઉપર. વજન બળ બરાબર ઉપર તરફ લાગતું બળ તો P1 માઇનસ P2 એટલે વજન બળ બરાબર P1 માઇનસ P2 ઇન્ટુ એ થાય. P1 માઇનસ P2 ની જગ્યાએ સર તમે ગોઈતું હતું 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર થાય. તમારે દળ ગોતું હતું, જીને છેદમાં જવા દીધો, ગણતરી કરી નાખી. ફાઇનલ કંઈક આન્સર આવી ગયો તમારી પાસે કંઈક 3500 kg. ડન. ફાઇનલ આન્સર તમારી પાસે કંઈક આવી ગયો 3500 kg.
બર્નોલિસના થિયરમનો ઉપયોગ કરીને આપણે દળ પણ ગોઈતું, બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત પણ શોધ્યો. તમે ઓલરેડી એનસીઆરટીમાં તમે ઓલરેડી એવરેજ વેલોસિટી પણ શોધતા હતા. આ રીતે પ્લેનના 2-3 સમ હતા એનસીઆરટીના સ્વાધ્યાયની અંદર ને ઉદાહરણની અંદર. એક વખત રિવાઇઝ કરી લેજો. ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બર્નોલિસના થિયરમનો ઉપયોગ કરીને વેન્ચુરી મીટર, ટોરિસેલીનો સિદ્ધાંત, ડન, એના એમસીક્યુ કેલ્ક્યુલેટ કરવાના છે, એને સમજવાનું છે. અને સાથે સાથે આપણે કંઈક ટાઈમ હશે તો વિસ્કોસિટી ચાલુ કરી દેવાના છીએ. ડન. આપણા ચેપ્ટરનો બીજો પાર્ટ ઓલરેડી ચાલુ થઈ ગયો છે, ફ્લુઇડ ડાયનેમિક્સ. એટલે મહેરબાની કરીને બી સિરિયસ, થોડું ધ્યાન આપજો. બધા એમસીક્યુ એક વખત લેક્ચરમાં જોઈ લેવાનું અને એમસીક્યુ મોઢે ગણવાની ટ્રાય કરવાની. ડન. કેલ્ક્યુલેશન પણ મોઢે કરવાની ટ્રાય કરવાની. જેટલો મુહાવરો વધારે હશે એટલું જ તમારા માટે ફાયદો છે. ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આખી પીડીએફ તમારે ઉતાર લેવાની છે તમારી નીટની બુકની અંદર. ને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક ઇઝીલી કરી જ શકો છો, તમને ખબર જ છે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.